મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં પણ વિશેષ ઉજવણી કરાઈ। સાળંગપુરમાં કષ્ટભંજન દેવને પતંગના શણગાર કરાયા તો અંબાજીમાં પણ ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર। કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે મકર સંક્રાંતિ અને ધનુર્માસ એકાદશીના પવિત્ર અવસરે ભક્તિ અને ઉત્સાહનો સંગમ જોવા મળ્યો। શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પર્વને અનુરૂપ પતંગ અને ફિરકીઓના વિશેષ પ્રાકૃતિક શણગાર સાથે દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા। મકર સંક્રાંતિ નિમિત્તે દાદાનું સિંહાસન અને સમગ્ર મંદિર સંકુલ રંગબેરંગી શેવંતીના ફૂલો તેમજ પતંગ અને દોરીની ફિરકીઓથી સુશોભિત કરવામાં આવ્યું હતું। સાથે જ દાદાને મમરા તલના લાડુ, વિવિધ ચીકી, કચરીઓ અને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરવામાં આવ્યું હતું। આ પહેલા ગૌશાળામાં શાસ્ત્રોક્ત વિધિથી સંતો 108 ગાયોનું પૂજન પણ કર્યું। પતંગ ચગાવતા ચગાવતા આપણે સૌ બાળકો હોય, મોટા હોય, વડીલો હોય, અગાસીમાં બેઠા બેઠા ચીકી ખાય, ઢોકળા ખાય, હાંડવો ખાય, ઢેબરા ખાય અને આખો દિવસ અગાસીમાં રહે, આનંદ કરે। એટલે ઉત્સવ પણ અને શરીર માટે પણ સરસ મજાનો આજનો દિવસ છે। એટલે આજના દિવસે હનુમાનજી મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌ પુણ્ય કરજો, ગૌદાન કરજો, ગૌગ્રાસનું દાન કરજો। તો આ તરફ શક્તિપીઠ અંબાજીમાં પણ મકર સંક્રાંતિના પાવન પર્વે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। માય ભક્તો દ્વારા મા અંબાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો। મંદિર પરિસરને પણ પતંગથી શણગારવામાં આવ્યું હતું। મંદિરમાં અલગ અલગ જગ્યાએ પતંગ બાંધવામાં આવી હતી। ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી। અમે અહીંયા માતાજીના મંદિરની અંદર દર્શન કરવા આવ્યા છે। બધા ભક્તો માતાજીની અદ્ભુત આ છબી જોવે છે, જેની અંદર આખો માતાજીના મંદિરની અંદર પતંગનો શૃંગાર કરવામાં આવ્યો છે। એથી પૂર્ણ અનુભૂતિ થઈ રહી છે કે માનો આશીર્વાદ દરેકના ઉપર વરસી રહ્યો છે અને આજે માતાજી પોતે ઉત્તરાયણ મનાવી રહી છે એવો અનુભવ થઈ રહ્યો છે અને આ પતંગના અનુસંધાનમાં દરેકને આશીર્વાદ મળી રહ્યા છે।